જય માતાજી મિત્રો, એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું આવી ગયો છું અમારા જે બાજુમાં ખેતર છે, મમ્મી બધા ખેતરમાં ચાર લેવા માટે આવી ગયા છે। આ બાજુ અમારા રાખેલા છે ચારા વેચાતા, ત્યાં ચાર લેવા આવ્યા છે। મમ્મીને બધાને ઉપડાવવા આવ્યો છું। અને આ ખેતરમાં મેં પહેલાં આવતા પેસી વેણવા માટે નાનો હતો ને હું ત્યારે પેસી વેણવા આવતો, એટલે કે છઠ્ઠું સાતમું આઠમું નવમું ભણતો ત્યારે આ બાજુ પેસી વેણવા આવતો। આ બધી ગાડી દેખાય ને ત્યાં પેસી અમે વેણવા અમે ખૂબ આવતા વરસાદના સિઝનમાં, અને મોર ખૂબ બધા હોય, મોટો લેબડો હતો। આ બાજુ ઘણા બધા લેબડા હતા, પણ ફેન્સી વાર થઈ ગઈ ને એટલે કોઈ લેબડા હાલ એટલા બધા નહીં। સામે હું દેખાય તે એક મંદિર છે મસ્ત હનુમાન દાદાનું, તે બતાવું છું। અહીંયા ઓટું છે, પછી પેલી લેબડી ઉભી ને આ સામે દેખાય, સામે લેબડી પાસે હનુમાન દાદાનું મંદિર છે। ત્યાં એક મોટો બધો હતો બાવળીઓ હતો, મોટો બધો કૂતરે મને લાગે કાંઈક પકડ્યો હતો વાંદરાને, તે પછી વાંદરો ઓફ થઈ ગયો હતો ત્યારે પછી સ્થાપના કરી હતી। પછી ત્યાંનું મંદિર પૂજાય છે હોય હનુમાન દાદાનું, અને ઘણા વર્ષોથી આપણને કદી ઇતિહાસની બધી ખબર નહીં, પણ બધા વાતો કરે કે બધા આજુબાજુ લોકો કે બધું આમ થયો તો વાંદરો ને બધું બધી આ થોડી વાતો આપણે એટલે આપણે હું તમને કહું છું। અને જુઓ કાલની મગફળી વાયેલી છે અમારે બાજુવાળા કુએ મનુભાઈની, એ બધા ઓળા ભરાઈ ગયા છે વરસાદના રીતે। બહુ વરસાદ પડ્યો હતો કાલે રાતે, તો બહુ વરસાદ એટલો બધો પડ્યો નહીં કે વગી પડ્યો। અને જો આ બાજુ એમને ખેતર, પેલું ખેતરમાં મગફળી છે, આ બાજુ આ ખેતરમાં મગફળી છે, પણ બધું ખોળ ઘણું બધું છે। એટલે આમાં જુઓ તમે, અને હું તમને બીજું બતાવું કે રજકાબાદી કેવડી છે, સારી મોટી મોટી રજકાબાદી છે। આ આટલેથી મોડીને હળંગ પહોંચી આખી 2200 રૂપિયાની રાખેલી છે, 2200 રૂપિયામાં કેવી કોઈક રાખેલી છે। અને અમે અહીંયા તો હું એટલો ફરેલો છું ને કે એટલો આ રસ્તા તો બહુ એટલે બહુ ફર્યો, આમ કે વગી ફર્યો, આમ કે તમે જુઓ કપકોરે મોરે કે પેસીવાળાના ટાઈમે તમે ખૂબ નાના હતો ને તારે ખૂબ પેસીવાળા હતો। હું અહીંયાથી પેસીવાળા ખૂબ આવતો, પેલી બાજુ આ બાજુ બહુ જાડી છે। આ રીફ ગાડાવાટી એટલું મસ્ત લાગે છે, બેસ્ટ। જુઓ અહીંયાથી આવવાનું રસ્તો આવ્યો, અને મંદિર દેખાતું એટલું બધું નહીં, રસ્તો ના લીધે કે બદલી છે એટલે। અને આ બાજુ મનુભાઈની મગફળી કાલની, અને વરાતનું તો બહુ વરાતનું શું કહેવું કે વરાત રહેતો જ નહીં, આવે ને જાય વાવી વચ્ચે ઘણા ખરા કંઈ નાખ્યું, થોડાક બાકી છે। અને સામે છે અમારે મનુભાઈનું ઘર, એનાથી આગળ આપણું ઘર છે પેલી બાજુ, અને પેલી બાજુ આમ બોલી બાજુ પણ બહુ જાડી હતી તારી પેસીઓ ના હતા। પેલા સામે મારે ઘટી છે તળાવ, કે છે ઘટીવાળો ઓટો, તે તળાવ છે। અને સામે મગફળી ઊભી છે ઉત્તમભાઈની સામે દેખાય તે, અને આ બાજુ પણ મસ્ત લોકેશન છે, બેસ્ટ લોકેશન છે। વરસાદ ચાલુ છે થોડો અત્યારે તો, અને લોકેશન બેસ્ટ છે, મજા આવે, એટલે કે ક્ષેત્રમાં ફરવાની અને રહેવાની બહુ મજા આવે। અને મજા આવે કે પવન બહુ આવે ને કેટલું મસ્ત લાગે, બેસ્ટ લાગે છે। અને વ્લોગ બનાવવાની તો ખૂબ મજા આવે, વિડીયો શૂટિંગ કરવાની બહુ મજા। અમે જ્યારે કોમેડી વિડીયો બનાવતા ત્યારે બધા અહીંયા લોકો આવતા, પેલી બાજુથી આવતા, આ બાજુથી અમે બહુ શૂટિંગ કરતા। પેલી બાજુ એક અમે વિડીયો બનાવ્યા હતા ત્યારે મસ્ત વિડીયો ચાલ્યો હતો, 2000 વ્યૂઝ આવ્યા હતા, પેલા સામેથી આવ્યો હતો। અને તારે મસ્ત મકાઈવાળું ઝાડવાળે ઠેસર પેલું ટ્રેક્ટર આવ્યું હતું ને પહેરવાને કાપવા માટે, તે કટિંગ કરવા માટે, ત્યારે તે વિડીયો બનાવ્યા હતા, મસ્ત વ્યૂઝ ચાલ્યો તમારો વિડીયો। પણ અમે એમ કીધી ચેનલ શીખર બધી પણ થઈ ગઈ હતી, કોઈ સપોર્ટ ના લીધે, કોઈ વગેરે સપોર્ટ ના મળે એટલા માટે। એટલે બધા એક્ટરો બધા મસ્ત હતા, પણ એક્ટરો બધાને ભણવાનું બધું થયું ને એટલે ના મજા આવી, એમ કે નકમ તો એક્ટરો જોરદાર હતા। આમ 2021 ચાલુ કરી હતી, પણ અત્યારે અમે થોડા ઘણા પેમેન્ટ અમારે જોવાની મજા આવે, કેમ કે વ્યવસ્થિત વિડીયો હાડતા હતા, પણ કોઈ બધું સહકાર ના રહ્યો ચેનલમાં। અને જો વરસાદ આવે તેવું છે, અત્યારે થોડા વરસાદનો છાંટા આવે છે। અને સામે જો કાળું ભમરી વાદળું, આપણા કારણે એટલો બધો આઈફોન કોઈ મૂકો નહીં, મોબાઈલ માપી છે 10,000 વાળો, એટલે કોઈ ઝૂમ થાય નહીં બરાબર, ને આઈફોન હોત તો વગી ઝૂમ થોત। આઈફોન પણ લાવીશું, દાડો સેટિંગ થશે તો પૈસાનું, હાલ તો કોઈ આપણી જોડે કેટલું બધા છે નહીં, એટલે પછી આઈફોનનું હાલ તો કોઈ બજેટ એટલું બધું કહેશે નહીં, એટલે આઈફોનનું કોઈ બજેટ થતું નથી। વચમાં લાવવાનું કર્યું તો આઈફોન પણ કોઈ સેટિંગ થઈ ના, બજેટનું સેટિંગ ના થયું, એટલે પછી આઈફોન રહેવા દીધો, ને કમ તો લાવવાનું ફાઇનલ તો આઈફોન કે લાવી દઉં, પણ કોઈ સેટિંગ ના થયું આઈફોન લાવવાનું। અને આપણે જે છે એ બરાબર છે, આ અમારે ચલાવી લઈએ, એટલે કે આપણે જે આઈફોન જ છે, આઈફોન જ કહેવાય એમ। ગાઈઝ આપણી આવી ગયા છે હવે અમારા નેળિયામાં, કેટલું બધું પાણી ભરેલું પડ્યું, જુઓ નેળિયામાં વળી પાણી ભરેલું પડ્યું છે। અને અહીંયાથી ચાલતા આપણે નેળિયામાં આવી ગયા છે, ચાર ઉપાડીને મમ્મીની પાછળ આવેલા છે, અને હું હવે આગળ ચાલતો આવી ગયો છું। આપણો દરવાજો, મેન દરવાજો, અહીંયા બાઇક પડ્યું છે, અહીંયા બાઇક આ પડ્યું, માતાજીનું મંદિર છે જહુ માતાનું। અહીંયા મસ્ત એક નારિયેળી વાવવાની છે, ઘરે પડી છે, હું તમને બતાવીશું। અને 2 વૃક્ષ વાવવાના છે, મસ્ત ઝાડ વાવવાના છે, નારિયેળી છે અને એક જામફળી છે, મસ્ત વાવવાની છે, હું તમને બતાવીશું। ઘરે પડી છે તે પહેલાં આપણે લાવીશું અહીંયા, અને પછી બતાવીશું।
અને અહીંયા હું તમને મસ્ત એક બીજું બતાવું. એના આખી પાટી ઉડીને આવે રહી છે મન ભાળીને. આ જામફળી ખાવાની એવી મજા આવે છે ને કે ના પૂછે. એવી કાયમ હોય ઉપર સડી જશે ને તો આ પાડી એટલા માટે બચી છે કે કોઈ જામફળી પર સડી ના જાય. બહુ મસ્ત જામફળથી પાક ખાવાની બહુ મજા આવે છે. અને બધા ઘણા જામફળ તોડી નાખે, બધા તોડી નાખે જામફળ. એમ છોકરા એમાં બધા ખાઈ પડી જાય. એટલા મેઠા છે ને મસ્ત છે. જુઓ બેસ્ટ મેઠા લાગે છે અને મજા આવે ખાવાની. એમ જામફળ તો એવી જામફળી જે કરે જામફળ મસ્ત આવે છે. એમ ના તો આ જામફળ આપણે મેવાઈ હતી અને મોટી બધી થઈ છે. જો અને સામે દેખાય તે ટોકું આપણું અને કેળા વાજ્ય છે સામે. અને કાલે મગફળી અહીંયા આપણે વાવી હતી. ના, કાલે 23 તારીખે વાવી હતી અને રાતે વરસાદ પડ્યો એટલે બધું આમ થઈ ગયું. અને જયસિંહ રીનાના મારે શિખર શું કોઈક વાતો કરતા આવે છે ને. રીના બતા દે શું કર્યું તે? હે શું કરે તું? રીના સોટલો બજે છે. જયસિંહ રીના મળવા આવી છે ને. આ રી મેજી પહેરી રીના આવી. એક ટાઈમવાળી મેજી પૂરી છે. અને જામફળ અમારા જુઓ મસ્ત છે. અને અહીંયા આપણે જે બતાવી છે નારિયેળી અને જામફળી બંને લાવી દીધી છે ઘરેથી. અને અહીંયા વાવવાની છે. એક નારિયેળી અહીંયા વાવવાની છે અને જામફળી પેલી બાજુ વાવવાની છે. જગ્યા વગેરે સિલેક્ટ કરવી પડશે પહેલાં તો. વગેરે કઈ જગ્યાએ વાવું એક્સેટમેન્ટ કરવું પડશે. અને અમારી રીના આવી છે. રીના શું કહે બોલ? હા બોલ. હા બોલ. એના બોલતો શરમાઈ જાય છે. અને બે વસ્તુ મસ્ત વાવવાની છે કે ખાય એવી, કુદાળ કોમ આવે એવી. અને વસ્તુ જે એવી વાવવાની કે વસ્તુ ગમે ત્યારે કોઈ ફળ ખાવા મળે. અને એવી જ વસ્તુ વાવવાની. તમારી ઘણી બધી જે વસ્તુ વાવેલી છે ને એ ખાય એવી જ વાવવાની. જેવા તે જાતના વાવવાને. એમ નારિયેળી મસ્ત છે અને જામફળી મસ્ત છે. પણ થાવી જોવે એટલું બધું મહેનત કરવાની કે આપણે ગમે ત્યારે ફળ મળવું જોઈએ. એમ ચલો જયસિંહ મારે પાવડો લાવી દીધો છે. અને અમે હવે ખાડો ખોજી અને પછી વાવીશું. મસ્ત રીતે વાવી નાખી નારિયેળી બેસ્ટ. જો વારથી થોડાક અંતરે અંદર મસ્ત વાવી દીધી છે ખુલ્લી જગ્યા. બેસ્ટ આમ તો લાગે છે મસ્ત. જુઓ જામફળી બેસ્ટ વાવવાની જ છે. પહેલાં થોડોક બધી બધી વાવી હતી પણ કોઈ સેટિંગ ના આવી. થોડીક અંદર લઈ લીધી. જામફળી અહીંયા વાવી દીધી. તેના માટે સેફટી માટે કાંટા નાખી દીધા છે. કારણ કે કોઈ ગાય ભેંસ આવે એટલે કોઈ ખાઈ ના જાય એટલા માટે કાંટા વાગે નાખી દીધા છે. ને હાલ તો પૂરતી એમ કે સેફટી કરી છે આવી રીતે. અને પેલી બાજુ નારિયેળીની પણ સેફટી કરી છે. આ બાજુ જો નારિયેળીની પણ સેફટી કરી નાખી છે મસ્ત. ફોટા નાખ્યા છે થોડા કમ્પ્લીટ. ગાય ભેંસ કોઈ ખાઈ ના એટલા માટે. આ ડેગડે આપણે પાણી રેડીશું. હવે ડેગડું કેવું છે જુઓ. મસ્ત મજાના બે ઝાડ વાવી નાખ્યા છે. જુઓ તમે એક પેલી બાજુ આવ્યું છે જામફળી અને એક બાજુ આ બાજુ નારિયેળી. તમે પણ આ વરસાદના ઋતુમાં બેસ્ટ ઝાડ વાવજો. અને મસ્ત એવા ઝાડ વાવજો કે જે આપણે ફળે મળે અને છાયો મળે અને બેસ્ટ લાગે. આપણા ખેતરમાં લોકેશન મસ્ત લાગે તેવું ઝાડ વાવવાના. કે બીજા એવા ઝાડ ના વાવવાના ખાલી છાયડો મળે એકડો છાયડો મળે એવા ઝાડ ના વાવવાના. ખાલી બેસ્ટ એવા વાવવાના કે આપણે બંને રીતે બધું કમ્પ્લીટ સેટમ. એટલે કે ફળે મળે અને છાયડો મળે અને લાગે બેસ્ટ. ઘરે ઊભું હોય ને તો અમારી ચીકુડી છે કેટલી મસ્ત લાગે છે. 25 વર્ષથી છે ઘરે પણ બેસ્ટ લાગે છે. છાયડો મળે અને ના ફળે પણ મસ્ત. ચીકુ મસ્ત આવે એટલે બહુ ચીકુ આવે. એટલે એવું ઝાડ વાવવાનું. એમ ગમે ત્યારે આપણે ઝાડ વાવવાનું તો બંને તો સિલેક્ટ કરવાનું કે બે રીતે કામ આવે એવું. ચાલો મળીશું બીજા બ્લોગમાં ને બાય બાય.